નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 9 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ પાર્ટ 3 એટલે કે લેક્ચર 3 એમાં આગળ અભ્યાસ કરીશું. સૌ પહેલાં આગળના અનુસંધાનમાં સમય સંખ્યા ગણ ક્યુ અને અસમય સંખ્યા ગણ આઈ આ બંને અલગ ગણો છે એવું આગળ ચર્ચા કરી ગયા છીએ આપણે. એટલે કે ક્યુ છેદ આઈ બરાબર 5 અને ક્યુ યોગ આઈ બરાબર આર થાય. બીજો મુદ્દો જોઈએ તો ઈસવીસન 1700ના અંતમાં લેમ્બ્રેટ અને લેજાન્ડે પાઈ એ એક અસમય સંખ્યા છે તેમ સાબિત કર્યું. સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એ વાસ્તવિક સંખ્યા છે. આગળ મુદ્દો, વાસ્તવિક સંખ્યાઓ સમય અથવા અસમય હોઈ શકે છે. તેથી સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુ એક વાસ્તવિક સંખ્યા છે. હવે આગળ જોઈએ, સ્વાધ્યાય પર જઈએ કે સ્વાધ્યાય 1.2 દાખલો 1. આ દાખલો 1 જે પ્રમાણે આપેલો છે એ પ્રમાણે તેમાંથી પરીક્ષામાં 1 માર્કમાં વિધાનો સત્ય કે અસત્ય છે તેવું પૂછાઈ શકે. માટે દાખલા 1ની ચર્ચા કરીએ. પહેલું વિધાન, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આનો જવાબ થશે આ વિધાન સત્ય છે, કારણ કે દરેક સમય સંખ્યા અને અસમય સંખ્યાનો વાસ્તવિક સંખ્યા ગણમાં સમાવેશ થાય છે. વિધાન 2, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. આનો જવાબ છે આ વિધાન અસત્ય છે. આનું કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં. ત્રીજું વિધાન, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. આનો જવાબ છે આ વિધાન અસત્ય છે, કારણ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો ભાગ છે. હવે આપણે દાખલા 2ની વાત કરીએ તો વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. તો આના માટે આપણે સોલ્યુશન કરવા માટે આ દાખલાનું સૌપ્રથમ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંખ્યા રેખા x' દોરીશું. બીજું કે બિંદુ ઓથી OA બરાબર 1 એકમ થાય તેવું બિંદુ A લઈશું અને એથી 1 એકમ થાય તેવું બિંદુ B એટલે કે AB બરાબર 1 એકમ લેવામાં આવે. ત્રીજું, બિંદુ B આગળ BQ એ લંબ થાય તે રીતે લંબ દ્વિભાજક રચવાનો છે. આના પછી BQ લંબ દ્વિભાજક થયા પછી જોઈએ તો BC બરાબર 1 એકમ થાય તેવું BQ પર બિંદુ C લેવામાં આવે. આમ ખૂણો OBC બરાબર 90 એટલે કે કાટકોણ થાય. માટે રેખાખંડ OC કર્ણ થશે. પાયથાગોરસ પ્રમેય મુજબ ત્રિકોણ OBC એ કાટકોણ ત્રિકોણ થશે. માટે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે OC² બરાબર OB² વત્તા BC² થાય. OB 2 છે, BC 1 છે, માટે 2નો વર્ગ વત્તા 1નો વર્ગ 4 વત્તા 1 એટલે કે OC વર્ગ બરાબર 5. માટે OC બરાબર વર્ગમૂળ 5 થાય. ઓને કેન્દ્ર ગણી OC બરાબર વર્ગમૂળ 5 લઈ સંખ્યા રેખા પર પરિકર દ્વારા ચાપ રચો જે સંખ્યા રેખાને છેદે ત્યાં D નામ આપો. આમ OC બરાબર OD બરાબર વર્ગમૂળ 5 થાય. આમ સંખ્યા રેખા પર બિંદુ D એ વર્ગમૂળ 5નું નિદર્શન કરે છે. હવે
આગળ જોઈએ. વધારાની પ્રેક્ટિસ માટે તમને 2 દાખલા આપેલા છે, તેને આગળ પ્રમાણે તમારે સંખ્યા રેખા પર દર્શાવવાના છે. એટલે કે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 7 સંખ્યા રેખા પર દર્શાવો. હવે આપણે નવા મુદ્દા તરફ જઈ રહ્યા છીએ. વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ, તેમાં એને 3 ભાગમાં વહેંચી શકાય. નંબર 1, દશાંશ અભિવ્યક્તિ શાંત. નંબર 2, દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત. અને નંબર 3, દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત. એમાં આપણે પહેલા ભાગની ચર્ચા કરીએ કે દશાંશ અભિવ્યક્તિ શાંત. જે અસમ્ય સંખ્યાના અંશ પીને છેદ ક્યુ વડે ભાગતા શેષ 0 મળે તો તે સંખ્યાને શાંત સંખ્યા કહે છે. દાખલા તરીકે 1/2 બરાબર 0.5 મળે, જે ભાગાકાર મુજબ એની શેષ 0 મળે છે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો 7/8 બરાબર 0.875, તો એનો ભાગાકાર કરી જોઈએ તો એને પણ શેષ 0 મળે છે. હવે ભાગ 2ની ચર્ચા કરીએ. દશાંશ અભિવ્યક્તિ અનંતાવૃત. જે સમય સંખ્યાના અંશ પીને ક્યુ વડે ભાગતા શેષ 0 ન મળે તો તે સંખ્યાને અનંત સંખ્યા કહે છે. તથા ભાગફળ રિપીટ થયા કરે તો તેને અનંત આવૃત કહે છે. દાખલા તરીકે 1/3 તો બરાબર 0.333 અનંત મળશે. અથવા બીજી રીતે દર્શાવીએ તો 1/3 બરાબર 0.3ની ઉપર લીટી. બીજું ઉદાહરણ જોઈએ તો 1/7 બરાબર 0.142857, 142857 આ રીતે પુનરાવર્તન થશે. માટે એને લખાય કે 1/7 બરાબર 0.142857 ઉપર લીટી આવશે. હવે આપણે ત્રીજો ભાગની ચર્ચા કરીએ કે દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત. જે સમય સંખ્યાના અંશ પીને છેદ ક્યુ વડે ભાગતા શેષ 0 ન મળે તો તે સંખ્યાને અનંત સંખ્યા કહે છે. દાખલા તરીકે વર્ગમૂળ 2, પાઈ, વર્ગમૂળ 3 વગેરે. હવે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરીએ કે દશાંશ અભિવ્યક્તિને P/Q સ્વરૂપમાં દર્શાવવાની રીત. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ કે નીચેની સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવો. તો પહેલું 0.35, એમાં 35 એ પુનરાવર્તન થાય છે, 2 અંકો. તો આ દાખલો ગણતા પહેલાં સૌ પ્રથમ આપણે ધારો કે રકમ બરાબર x ધારી લઈશું. x બરાબર 0.35 જે આપેલું છે. એનો અર્થ કે x બરાબર 0.35 અનંત સુધી પુનરાવર્તન થાય. અહીં દશાંશ ચિહ્ન પછી 2 અંકોનું પુનરાવર્તન થાય છે. તેથી બંને બાજુ 100 વડે ગુણવા પડે. એટલે કે x બરાબર 0.35 ને બંને બાજુ 100 વડે ગુણતા 100x બરાબર 35.35 પુનરાવર્તન થશે. હવે બંને બાજુ x બાદ કરતાં 100x માઇનસ x બરાબર 35.35 માઇનસ x. અહીં હવે આપણે xની કિંમત આગળ ધાર્યા મુજબ મૂકીશું. એટલે કે 100xમાંથી x જશે તો 99x બરાબર 35.35 અનંત માઇનસ xની કિંમત થશે 0.35. આ બંનેની બાદબાકી બાજુમાં કરતાં આપણને 35 મળશે. માટે 99x બરાબર 35 મળે. માટે x બરાબર 35/99. અહીં એક નોંધ કરવા જેવી બાબત એ છે કે જો સમય સંખ્યા PQ સ્વરૂપે હોય તો PQ/99 સ્વરૂપે લખી શકાય. દાખલા તરીકે 0.23 બરાબર 23/99, 0.38 તો 38/99, 0.65 તો 65/99.